લાવ હેડો, આજ તો બરાબરની ભૂખ લાગી હે, જમવાનું કાઢો. ખાઈ લો હેડો તે પછી હું વાસણ ધોઈ દઉં. એટલે મારે જમવાનું હોય, આ નાસ્તો નહીં કરવાનો. પાછો જમવામાં પાણીપુરી જ બનાવી હ. એટલે આ 4 પાણીપુરી ખાઈને મારું પેટ ભરાઈ જશે? 4 નહીં આ 6 હ, અને મેં આ ખાઈને જ પેટ ભર્યું હ. એટલે તારામાં તો બુદ્ધિ હ કે નહીં જરાય? આખો દાડ મજૂરી કૂટીને આવું ને પછી મારા પોણું પૂરું ખાવાનું હ. તો તમે મજૂરી કરીને આવો ને તે હવાઈ ટિફિનમાં બની આલીએ તમને શાક ને રોટલા. પછી આખો દાડ 2 ટાઈમ શાક ને રોટલા ના ખાવાનું હોય, એક ટાઈમ તો લાઈટ ખાવું પડે. તો આવું ખાશો તમે? મારા થાળો ભરીને ખીચડીને દૂધ ખાવું હ. આ માણસને તો જ્યારે જો ખીચડી ને દૂધ કોઈ ખાવાની ખબર જ પડતી નહીં. હું ખાવાની ખબર પડતી ને આ પોણાપુરા હું ખાવાની ખબર પડે? જે બધી નાસ્તાની આઈટમો બધું જમવામાં બનાવી દીધું. એક દાડો પોણું પૂરું બનાવશે, એક દાડો ઢોસા બનાવશે, એક દાડો મેગો બનાવશે, એક દાડો પેલા પાવના ડૂચા લઈ આવશે ને પછી પાછી રાતે ભૂખ લાગે બીજી વાર. તો તમારા માટે ખીચડી બનાવી દઉં? હા. તમને એવું લાગ્યું મેં એવું કહે? આ 4 પૂરીઓ ખાઈને ઊભા થઈ જાવ ને તે એ નહીં મળે. એટલે આ બૈરોને તો હવે શું કહેવું, જે નાસ્તાની આઈટમ એ જમવામાં ઘાલ દીધી હે. હવે તો ખાવું હોય તો ખાઈ લો ને, તો રહેવા દો ને, તો હું મોઢેથી ખાઈ લો, ઊભા થઈ જાઓ. કીધું ને ખાઈ લઉં હું, નકર ગુસ્સો ચડશે મને હમણાં. એ તમારો ગુસ્સો જોયો ચેવો હોય, તૂટા નહીં પોદડું ને મારનું વોદરું. હવે પાણીપુરી ખાઈને જ પેટ ભરવું પડશે.